આજે તો એટલી બધી બકરી જોઈ કાઢી અને આ ભાઈને જોઈને તો એવું લાગ્યું કે આ બધી બકરીઓને સ્કૂલમાં એડમિશન લેવા લઈ જાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા મિની વ્લોગમાં. રોજની જેમ ગરમ પાણીમાં લીંબુ નીચવીને લીંબુવાળું પાણી પી લીધું. કમેન્ટમાં કહેજો કે કોણે કોણે ગરમ લીંબુવાળું પાણી પીવાનું ચાલુ કર્યું. પછી નાહી ધોઈને તૈયાર થઈ ગયો અને ભગવાનની પૂજા કરીને તમારા બધા તરફથી મેં દર્શન કરી લીધા. આ બાજુ ગેસ પર ગરમ ગરમ ચા બનતી હતી એટલે ત્યાં સુધીમાં મેં થોડુંક મારું વિડીયો એડિટિંગનું કામ પતાવી લીધું. આજે મોસમ બી ખુશનુમા લાગતું હતું એટલે નાસ્તો કરીને આટો મારવાનું વિચાર્યું. પછી હું, મારી ધન્નુ અને મારી લક્ષ્મી દેવી અમે નીકળી ગયા એક લાંબી ડ્રાઈવ પર. પણ કાં ગયે ખબર નહીં પડી. પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા ત્યારે વિચાર આવ્યો કે આજે ગુરુ પૂર્ણિમા છે તો ભોળાનાથના દર્શન કરતા આવીએ. એને મસ્ત અમે 3 જણા એટલા મસ્ત વાતાવરણમાં ભોળાનાથના દર્શન કરવા માટે નીકળી પડ્યા. અને દોસ્તો તમે જ નજારો જોઈ લો, એટલા જબરદસ્ત કુદરતી નજારા દેખાય છે કે હું કેવું તમને. મન તો થાય કે અહીંયા જ ઝૂંપડું બાંધીને રહી લઈએ. ફાઇનલી દોસ્તો અમે ગલતેશ્વર મહાદેવ પહોંચી ગયા અને પહોંચતાની સાથે જ પહેલા તમને મહાદેવના દર્શન કરાવું. તમે બી દર્શન કરી લો. અંદર જઈને અમે લોકો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લઈએ. પણ સોરી દોસ્તો, તમને નહીં બતાવાશે કારણ કે અંદર શૂટિંગ કરવાની મનાઈ છે. જો તમારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે તો તમારે અહીંયા સાક્ષાત આવવું પડશે. પછી મંદિરના પરિસરમાં ઊભા રહીને શિવજીના થોડા ઘણા સિનેમેટિક શોટ લીધા. જો તમે બી જોઈ લેવું કેવા પડ્યા કમેન્ટમાં જરૂર કહેજો. અને થોડી ઘણી સેલ્ફી પાડી. દોસ્તો સેલ્ફી વગર તો થોડા ઘરે જવાય. જુઓ તમને અસલ ગલતેશ્વર મહાદેવનું મંદિર બતાવું. આ છે ગલતેશ્વર મહાદેવનું ઓરિજિનલ મંદિર અને તમને હું ઘરે બેઠા દર્શન કરાવું છું. લેવ તમે બી દર્શન કરી લેવું. પછી દોસ્તો ચાલતા ચાલતા મારી બેટરી લો થઈ ગઈ. આઈ મીન શરીરની બેટરી લો થઈ ગઈ એટલે મને તો ભૂખ લાગી. તો પછી ચાર્જિંગ કરવા માટે કંઈક તો ખાવું પડે ને, એટલે તરત જ મારી નજરની સામે એક નાસ્તાની દુકાન દેખાઈ. પછી હું તરત જ મેં ખમણ, બ્રેડ પકોડા અને ગરમ ગરમ ચા પી લીધી. ચા તો મેં એવો પીતો છું જાણે વર્ષોથી મેં ચા જ નહીં પીધી હોય. અને થોડું ઘણું ખાધા પછી મારી બોડી ચાર્જિંગ થઈ ગઈ. અને ફાઇનલી પછી દોસ્તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે હસતા મોડે મેં ભોળાનાથને હર હર મહાદેવ કહીને ઘરે આવવા માટે નીકળી પડ્યો.